તો સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદના અમરાઈવાડીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। રાજવીરસિંહ બિહોલા નામના આરોપીના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું છે। વસ્ત્રાલ જાહેરમાં મારામારી કરવાના ગુનામાં આરોપી હતો। તો જર્જરિત મકાન હોવાથી કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવામાં આવ્યું છે। તો બંને આરોપીઓના ઘર ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું છે। કામગીરી કરવામાં આવી છે। સીપી જીએસ મલિક સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। વસ્ત્રાલમાં આરોપીઓના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે। તો 7 આરોપીઓને ઓળખી લેવામાં આવ્યા છે। જીએસ મલિકનું આ નિવેદન સામે આવ્યું છે। કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે। સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, કહી શકાય કે આરોપીના ઘર તોડવાની જે આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, ડિમોલિશન હાથ ધરાયું છે, શું છે મામલો? જી મેહુલ, ક્રેના જે પ્રમાણે વસ્ત્રાલની અંદર જે અસામાજિક તત્વોએ પોતાના જે રોફ જે ફેલાવવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, પરંતુ અત્યારે લાગી રહ્યું છે કે તેઓની સામે જે તમામ રીતે કોર્પોરેશન અને પોલીસ બંને ભેગા મળીને આજે તેનું ડિમોલિશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 7 જેટલા જે આરોપીઓ જે છે તેના ગેરકાયદેસર બાંધકામો જે હતા તેની ઉપર કોર્પોરેશન અને પોલીસ વહેલી સવારથી જે કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ કાર્યવાહીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર જે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક પ્રકારે પોલીસ સંદેશો આપી દીધો છે કે કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો છે તેને સાંખી લેવામાં નહીં આવે અને સાથે જ જે રીતે સામાન્ય લોકોને જે લોકો પરેશાન કરે છે આવા લોકોની સામે આવી જ રીતે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે અને સાથે જ જો કોઈ પણ પ્રકારે લોકોને શાંતિભંગ કરવાનો પ્રયાસ કરશે રાજ્યની અંદર તો તે પણ સાંખી લેવામાં નહીં આવે। જે મેસેજ જે છે તે સીધો જ પોલીસે આપ્યો છે અને સાથે જે વસ્ત્રાલની અંદર જે 14 જેટલા આરોપીઓ હતા, આરોપીઓ પૈકીના 7 જેટલા આરોપીઓ છે તેણે ગેરકાયદેસર બાંધકામની અંદર રહેતા હતા। આ મકાન જે હાલ ભાઈપુરામાં જે તોડવામાં આવ્યું છે, ખોખરાની અંદર તોડવામાં આવ્યું, આ તમામ જે મકાનો જે તોડવામાં આવ્યા છે તેની જે અમુક લોકો છે ભાડે રહેતા હતા ત્યારે એના પરિવારજનો દ્વારા પણ જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પોલીસ જે છે તે ખોટી રીતે કાર્યવાહી કરે છે, પરંતુ પોલીસે પણ તમામ જે વસ્તુઓ સીસીટીવી સાથે જે લોકોના મોબાઈલના વિડીયો તમામ વસ્તુઓ ભેગી કરીને આ જે આરોપીઓ છે તેણે જે આતંક મચાવ્યો હતો તેની સામે પર આજે હથોડા છે તે મારવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે। આ પ્રકારે એક પ્રકારનો જે મેસેજ છે તે સીધો જ આપી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ જો કોઈ આવી ચેષ્ટા કરશે તો તેના ઘરો પર પણ આ રીતની જે હથોડા મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પોલીસ દ્વારા આપી દેવામાં આવ્યો છે। જી બિલકુલથી મેહુલ, આભાર આપનો। તો અમરાઈવાડીમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। રાજવીરસિંહ બિહોલા નામના આરોપીના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું છે। તો વસ્ત્રાલ જાહેરમાં જે મારામારી કરવાના જે કરી હતી અને તે ગુનામાં જે આરોપીઓ હતા તેઓના ઘર તોડવામાં આવી રહ્યા છે। જર્જરિત મકાન હોવાથી કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવામાં આવ્યું છે। તો બંને આરોપીઓના ઘર ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તો સીપી જીએસ મલિક સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સ્ટાફ પણ ખડે પગે છે। 7 આરોપીઓને ઓળખી લેવામાં આવ્યા છે। જીએસ મલિકનું નિવેદન સામે આવ્યું છે। કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે તેવું પણ જણાવ્યું હતું પોલીસ અધિકારીએ। આ સાથે જ જે મકાનો છે તેને તોડી પાડવામાં આવ્યા છે। તો વસ્ત્રાલમાં જે આતંક મચાવ્યો હતો, જે આરોપીઓ હતા તેઓના ઘર તોડવામાં આવી રહ્યા છે। વસ્ત્રાલમાં આરોપીઓના ઘરે કાર્યવાહી કરવામાં આવી છે। તો 7 આરોપીઓને ઓળખી લેવામાં આવ્યા છે। જીએસ મલિકનું આ નિવેદન સામે આવ્યું છે। તોડફોડ કરવામાં આવી રહી છે તો કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે। જીએસ મલિકનું આ નિવેદન સામે આવ્યું છે।
તો અમરાઈવાડીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ડિમોલિશન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે હાજર જોવા મળ્યો. એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો પાસામાં જઈ આવ્યો છે અને સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ આપણે પકડી લીધા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપીઓ છે. 13 આરોપીઓ છે અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની કારણ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહી છે. આ સાથે કોર્પોરેશન અને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે. પોલીસના ઉચ્ચ અધિકારી પણ પહોંચ્યા છે. વસ્ત્રાલમાં જાહેરમાં મારામારી કરવાના ગુનામાં આરોપી હતા તેઓના ઘર તોડવામાં આવી રહ્યા છે. જર્જરિત મકાન હોવાથી કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવામાં આવ્યું છે. તો બંને આરોપીઓના ઘર ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સાથે કહી દીધું કે કોઈ પણ રીતે જે આવા અસામાજિક તત્વો છે તેને સાંખી નહીં લેવામાં આવે અને સીધી જ જે તેના ઘર જે ડિમોલિશન થયું છે ત્યાં લાવી અને પોલીસે તેને પણ બતાવ્યું કે તારી એક ભૂલની સજા છે તે તેના પરિવારને ભોગવવી પડી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. આ સાથે જ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. આરોપીઓના જે ઓળખ છે તે કરી લેવામાં આવી છે. જીએસ મલિકનું આ નિવેદન સામે આવ્યું છે. સીપી જીએસ મલિક સહિતનો જે પોલીસ સ્ટાફ છે તે ઘટના સ્થળે હાજર હતો અને સાથે જ જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. વસ્ત્રાલમાં આરોપીઓનો ત્રાસ જોવા મળ્યો હતો, જેમાં સોસાયટીની બહાર આરોપીઓએ તરખાટ મચાવ્યો હતો અને તેના જ કારણે આ કામગીરી કરવામાં આવી છે. કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે, પોલીસ અધિકારીનું નિવેદન સામે આવ્યું છે. તો અમદાવાદના અમરાઈવાડીમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે. રાજવીરસિંહ બિહોલા નામના આરોપીના ઘરે ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો આ સાથે વસ્ત્રાલમાં જાહેરમાં જે મારામારી કરી હતી તેવા આરોપીઓના ઘરને તોડવામાં આવી રહ્યા છે. જર્જરિત મકાન હોવાથી તેને દૂર કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા બંને આરોપીઓના ઘર ઉપર ડિમોલિશન કરવામાં આવ્યું છે. તો સીપી જીએસ મલિક સહિતનો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે હાજર હતો. આજે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તો અસામાજિક જે તત્વો હતા તેઓ બેફામ બન્યા હતા. આખરે કહી શકાય કે વસ્ત્રાલ સોસાયટીની બહાર જે તોડફોડ કરવામાં આવી હતી, ગાડીઓને નુકસાન પહોંચાડ્યું હતું અને લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળ્યો હતો. તેઓના કારણે આખરે પોલીસે કાર્યવાહી કરી છે. તો પોલીસે જે નિવેદન સામે આવ્યું છે પોલીસના અધિકારીનું, તેઓએ જણાવ્યું છે કે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તમામ જે આરોપીઓ હતા જેઓએ તોડફોડ કરી હતી, લોકોના વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, તેવા જે આરોપીઓ છે તેઓની ઓળખ કરી લેવામાં આવી છે. અને આ જે ડિમોલિશનની જે કામગીરી છે તે હાલ થઈ રહી છે. 7 આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તો ડિમોલિશનની જે કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. ઘર તોડી પાડવામાં આવ્યું છે આરોપીનું. તો અમરાઈવાડીમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. કોર્પોરેશન અને પોલીસ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું.
રાજવીરસિંહ બિહોલા નામના આરોપીના ઘરે ડિમોલિશનની કામગીરી છે તે કરવામાં આવી હતી. તો વસ્ત્રાલ જાહેરમાં મારામારી કરનારના જે ગુનામાં આરોપીઓ હતા તેઓનું ઘર તોડવામાં આવી રહ્યું છે અને જર્જરિત મકાન હોવાથી કોર્પોરેશન દ્વારા તેને દૂર કરવામાં આવ્યું છે. તો અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો. અસામાજિક તત્વોને જાણે કોઈ કાયદાનો ડર ન હોય તે રીતે આતંક મચાવતા હોય છે અને તેઓના જ કારણે લોકો છે તે હેરાન પરેશાન થતા હોય છે. તો વસ્ત્રાલમાં જે ઘટના બની હતી, સોસાયટીની બહાર તોડફોડ કરવામાં આવી હતી, લોકોના વાહનોને મોટા પાયે નુકસાન પહોંચાડ્યું હતું. તે જે આરોપીઓ છે તેઓના ઘરની ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી. ઘર તોડી પાડવામાં આવ્યા છે, ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી અને જે આરોપીઓ હતા તેઓને જાહેરમાં માર પણ મારવામાં આવ્યો છે. તેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે. આતંક મચાર આરોપીની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે આવા લોકોના લીધે જ લોકોમાં પણ એક ડરનો માહોલ જોવા મળતો હોય છે. લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આસપાસના જે લોકો છે તેઓમાં પણ ડરનો માહોલ હોય છે અને આખા વિસ્તારને બાનમાં લીધો હતો વસ્ત્રાલને, જેમાં સોસાયટીની બહાર તોડફોડ કરવામાં આવી હતી, ખુલ્લામાં આતંક મચાવ્યો હતો. તેવા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેને હાલ એના ઘરે લાવવામાં આવ્યો છે અને સાથે જ જે પ્રમાણે હાલ જે કામગીરી કરવામાં આવી છે ડિમોલેશનની, તો સાથે જ અલ્કેશ યાદવના લીધે તેના પરિવારજનોએ પણ જે એક ભૂલનો જે સજા છે તે ભોગવવાનો વારો આવ્યો છે. હાલ અલ્કેશ યાદવ છે તેને અહીંયા લાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા તેને માફી મંગાવવામાં આવી રહી છે, જે અત્યારે પોલીસ જે છે તેને ઉઠક બેઠક કરાવી રહી છે અને સાથે જ જે પ્રમાણે તેણે જે કાર્યવાહી કરી હતી અને લોકોને ઉપર જે એક ફિલ્મો જોઈને પોતે ડોન બનવાની જે ઈચ્છાઓ જે ધરાવતા લોકો છે તેઓને એક પ્રકારે પોલીસે સંદેશો જે છે તે આપી દીધો છે અને સાથે જ આ તમામ જે લોકો છે તેઓ એવા લોકો છે કે જેણે જે પોતે ડોન બનવાની જે એક મોટી વાતો કરતા હોય છે, લોકોને ભયભીત કરતા હોય છે અને આવા જે લોકો છે તેને પોલીસે સીધો જ એક સંદેશો સાથે જે રીતે ખબર પડી ગઈ મેચી પર પડ્યો, ખબર પડી હવે શું થયું છે, ખબર પડી ગઈ તારા લીધે તારા ખબર પડી લાગે ભાન છે કે નહીં. તો જે પ્રમાણે જે આરોપી છે તેને લાવવામાં આવ્યો હતો અને પોલીસે તેને ઘર છોડ્યા બાદ જે તેને લાવ્યો હતો અને માફી છે તે મંગાવવામાં આવી અને સાથે જ અલ્કેશ યાદવ છે તેણે પણ પોલીસે જે ઉઠક બેઠક કરાવીને સાથે કહી દીધું કે કોઈ પણ રીતે જે આવા અસામાજિક તત્વો છે તેને સાંખી નહીં લેવામાં આવે અને સીધી જ જે તેના ઘર જે ડિમોલિશન થયું છે ત્યાં લાવી અને પોલીસે તેને પણ બતાવ્યું કે તારી એક ભૂલની સજા છે તે તેના પરિવારને ભોગવવી પડી રહી છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે જ કોઈ પણ લોકોને છોડવામાં નહીં આવે, GS મલિકનું જે નિવેદન સામે આવ્યું છે. આ સાથે જે આરોપી હતો તેને તેના ઘરે આગળ લાવવામાં આવ્યો અને તેને માર પણ મારવામાં આવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. તો અસામાજિક તત્વોનો તરખાટ જોવા મળ્યો હતો અને તેનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે. 7 આરોપીની ઓળખ કરી લેવામાં આવી હતી અને કાયદેસરની પોલીસે કાર્યવાહી પણ કરી છે.